નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા ચૂંટણીની મંગળવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સવારે ભાજપના ઉમેદવાર આગળ રહ્યા હતા. ત્યારબાદ અંત સુધી રસાકસી પૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી હતી. ત્યારબાદ છેલ્લા 3 રાઉન્ડમાં ગેનીબેન આગળ નીકળી ગયા હતા અને 30,406 ની લીડથી ભવ્ય વિજય થયો હતો, જેથી સમર્થકોએ તેમને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાયા બાદ તેના પરિણામની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પાલનપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ રાઉન્ડથી રેખાબેન આગળ રહ્યા હતા. ત્યારબાદ એક બાદ એક ઈવીએમના આંકડા આગળ આવતા રસાકસીભર્યો માહોલ જોવા મળ્યો હતો. થોડીવાર બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન આગળ રહ્યા હતા, તો થોડીવાર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આગળ જોવા મળ્યા હતા. છેલ્લા 19 રાઉન્ડ સુધી આ પ્રકારે રસાકસીપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી હતી. ત્યારબાદ ગેનીબેને 13,000 ની લીડથી આગળ નીકળી જતા પછીથી લીડ કપાઈ ન હતી અને અંતે ગેનીબેન ઠાકોર 30,406 જેટલી લીડથી વિજય થયા હતા, જેના પગલે સમર્થકોએ તેમને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ મોટી સંખ્યામાં સમર્થકો પણ ગેનીબેનને વધારવા માટે મતગણતરી કેન્દ્ર બહાર જોવા મળ્યા હતા. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જનતાનો વહીવટી તંત્રનો સમગ્ર તમામ અમારા કોંગ્રેસના આગેવાનો આ જીત એ મારી ગેનીબેનની નથી, આ બનાસકાંઠાના મતદારોનો વિજય છે. સત્યમેવ જયતે. ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો ભિન્ન બનતા હોય છે અને એક મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું કર્યું. ઓકે બેન, આ વખતે બનાસકાંઠા